i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ગામેથી બાતમીના આધારે પીપલોદ પોલીસે ગણનપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ દારૂબંધીનો કડક અમલ થાય અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા પ્રોહી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ લીમખેડા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી ભંડારી દ્વારા પણ પ્રોહી અને જુગાર સંબંધિત પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીબી રાઠવા પોલીસ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે મહિન્દ્રા કંપનીની સફેદ કલરની એક્સયુવી કારમાં વિદેશી દારૂ ભરી દાહોદ તરફથી પીપલોદ થઈ ગોધરા તરફ જવામાં આવી રહી છે। બાતમીના આધારે ભથવાડા ગામે વાહન ચેકિંગ ગોઠવી સદર કારને રોકી તપાસ કરતા કારના ડ્રાઈવર સીટની પાછળના ભાગે સંતાડી રાખેલી પ્લાસ્ટિકની થેલીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કુલ 2352 નંગ ક્વાર્ટર બોટલો મળી આવી હતી। આ સફળ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના પરિવહન કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।